નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમર્પણ એજ્યુકેશન હબમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે તમારા માટે લઈને આવ્યો છું બોર્ડનું અંગ્રેજી સાયન્સ સ્ટ્રીમનું 2021નું પ્રથમ કસોટીનું પેપર। તો મિત્રો જોઈએ પાર્ટ એ ની અંદર 50 MCQ આપેલા છે। એમાં પહેલું જે છે બરાબર છે કે સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધ રીડ રિલેટેડ વિથ ધ સેન્ટેન્સ। આની અંદર જે છે લેસનના કોઈ સેન્ટેન્સ આપેલા હોય છે અને એમાંથી આપણે टाइटल शोधવાનો છે, એનું યુનિટ શોધવાનો હોય છે। તો when I went in I found him sitting on her bed। તો આસાની અંદર આવે છે મિત્રો the adjustment માં। બીજું rage and resentment are hurdle for love। તમને તો ખબર જ છે rage, resentment અને love એ શામાં આવે છે? પહેલો યુનિટ can you install love। ત્રીજું છે rub both your hands together for a moment to create energy। આ શામાં આવે છે? આપણે જોઈએ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ ની અંદર। 4 at just 21 he decided to try his luck in Hollywood। તો હોલીવુડ નું શામાં આવે છે? વોલ્ટ ડિઝની છે, યાદ છે તમને વોલ્ટ ડિઝની સ્ટોરી? તો આની અંદર છે ટાઇટલ મિત્રો અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની। સેક્શન ડી क्या बोल સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ આન્સર। હવે 4 માર્ક્સ નો જે છે એમાં એપ્રોપ્રિએટ આન્સર આપણે સિલેક્ટ કરવાનો છે। what characteristic is not considerable for Walt Disney? તો એમાં જવાબ આવશે indecisive, B। next one of the following files is not preventing love from being installed। તો એની અંદર આવશે pass hurt, B। next on the day when Nani's ashes had to be taken away for immersion, तो એમાં આવશે Nana stayed locked in the room, C। clear? next the frantic thought start our energy, તો એની અંદર આવશે weakening, A। now read the stanza and answer the question selecting the most appropriate option। અહીંયા મિત્રો સ્ટાન્ઝા પોએમ આપેલી છે અને એ 3 માર્ક્સ ની છે અને એમાંથી આપણે શોધવાનું છે। હવે આ જે છે તે હિમાલય ક્વીન નું છે, એ તમે જાણો છો સારી રીતે। પહેલું છે કાંચનજંગા ઇઝ કવર્ડ વિથ। કાંચનજંગા છે તે શાનાથી કવર્ડ છે? શાનાથી ઢંકાયેલું છે? તો તમે બધા જ જાણો છો સ્નો વ્હાઇટ। તો આ રહ્યું મિત્રો રોબ વિથ વ્હાઇટ। નેક્સ્ટ કાંચનજંગા ઇઝ એડ્રેસ હિયર। તો તમે ખબર છે સનલાઇટ છે, હેવન્સ ગ્રીટિંગ છે ને ગોલ્ડન લાઇટ નહીં આવે, પણ શું આવે છે? એને કયા નામથી કહેવામાં આવતું હતું? હિમાલયાસ ક્વીન। કાંચનજંગાને હિમાલયની રાણી તરીકે કહેવામાં આવતું હતું મિત્રો। નેક્સ્ટ હાઉ ઇઝ કાંચનજંગા લુક એટ હોરિઝોન? તો bathed in golden light। બરાબર, સુવર્ણ પ્રકાશથી સ્નાન કરતી હોય તેવું લાગે છે, A। next read the stanza and answer the question by selecting the most appropriate option। 2 માર્ક્સ નો છે। અહીંયા જે છે તે પોએમ નો સ્ટાન્ઝા આપેલો છે અને એના ક્વેશ્ચન છે। પહેલો ક્વેશ્ચન which word is used for god? ગોડ માટે કયો શબ્દ વપરાયો છે? તો મિત્રો ગોડ માટે આપેલું છે અહીંયા સુપ્રીમ, A। what was the poet's ambition before? what was the poet ambition before? તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા જે ડ્રીમર તરીકે આપણને આપવામાં આવેલું છે। તો સેક્શન ઓપ્શન ડી। અહીં જે છે પેરેગ્રાફ ફ્લેમ તમારા સપ્લિમેન્ટરી બુકમાંથી પેરેગ્રાફ આપેલો છે અને આપણે એમાંથી ક્વેશ્ચનનો આન્સર શોધવાનો છે। અહીંયા જે છે ધ કિંગ હેડ અ વેરી બ્યુટીફુલ ડોટર। તમને ખબર જ છે અહીંયા બરાબર છે। તો પહેલો સવાલ જે છે why was the soldier taken to the arena? અરેનામાં પેલા પબ્લિક પ્લેસમાં કેમ સૈનિકને લઈ જવામાં આવ્યું? તો because he had fallen in love with the king's daughter। તો આન્સર આવશે B। what did the princess not want? પ્રિન્સેસ શું નથી ઈચ્છતી? તો મિત્રો અહીંયા 2 પ્રકારના આન્સર છે જે આપણે હંમેશા કન્ફ્યુઝ થઈએ છીએ। એક તો એને જેલસી પણ હતી અને બીજું શું હતું કે કદાચ એની સાથે લગ્ન કરી લે અથવા ટાઈગર એને મારી નાખે। તો ખરેખર આન્સર શું આવશે અહીંયા? The soldier would marry the girl behind the door। next who was very jealous? તો તમે જાણો છો a princess was very jealous।
આન્સર આવશે ડી. અહીં જે છે બીજો એક પેરેગ્રાફ આપેલો છે માનસી, her eyes and his vision unit એમાંનો છે. પહેલો સવાલ છે how could person see the picture? તો મિત્રો ખરેખર અહીંયા જે છે through his wife's mind's eyes and through his wife's mind's બંને આન્સર જે છે તે સાચા છે. ખરેખર અહીંયા આવે છે his mind throughout his mind's eyes, બરાબર. પણ અહીંયા બંને ઓપ્શન આપેલા છે એટલે મેં અહીંયા બી સિલેક્ટ કરેલું છે. What did Mansi witness? શું હતું માનસી અહીંયા સાક્ષી? તો બી, the love shared by the two people, that is the Mansi witness. Next, appropriate word to filling the blanks. Filling the blanks પૂરવાની છે. Anticipating success is not an exercise in correctly predicting the future. A. Walt and I would snuggle together in bed. તમને ખબર જ છે કે વોલ્ટ ડિઝની અને જે એનો ભાઈ જે છે એ રાતે પથારીમાં સૂતા ત્યારે શું કરતા હતા? ભેટી પડતા હતા એકબીજાને. સ્નગલ. You need to begin connecting to other in order to get upgrade. તો શું થવું પડશે? જો અપગ્રેડ થવું હોય તો તમારે એકબીજા સાથે એકબીજાના હાર્ટ સાથે કનેક્ટ થવું પડશે. તો આન્સર આવશે ડી. Disneyland has been of ideas conjured by what? તેમાં આવશે બી, પોટપોરી. અહીંયા જે છે નિયરેસ્ટ મીનિંગ પૂછ્યું છે મિત્રો. અહીંયા એજિટેટેડ મીન્સ આવશે અહીંયા બી, અપસેટ. 24મો પ્રશ્ન લેજસી મીન્સ આવશે સી, ઇનહેરિટન્સ. સ્કેરી નો નિયરેસ્ટ મીનિંગ આવશે ફ્રાઇટન. એ. He had severe fever. He had better consult a doctor. હવે આ સેન્ટેન્સ આપ્યું છે. હવે આપણે શોધવાનું છે લેંગ્વેજ ફંક્શન માંથી કે આ કયું લેંગ્વેજ ફંક્શન નું સેન્ટેન્સ છે. તો જો મિત્રો, he had severe fever, એને બહુ તાવ હતો. He had better consult a doctor. તો એને કોને મળવું જોઈએ? ડોક્ટરને મળવું જોઈએ. તો આમાંથી શું લાગે છે? તો કે સજેશન. બાબત હેબિચ્યુઅલ એક્શન તો આવે નહીં, કોન્ટ્રાસાઉન્ડ ની અંદર આપેલું નથી, રિઝલ્ટ પણ આપેલું નથી. તો શું આવશે? ઓફરિંગ સજેશન. In spite of, આવ્યું મિત્રો? In spite of hard work, he was not appreciated by the coach. હવે in spite of આપ્યું છે એટલે એના પરથી તમને ખબર પડી જાય કે in spite of શેમાં આવે છે? કોન્ટ્રાસ્ટ ની અંદર, બરાબર ને? નેક્સ્ટ, had the doctor taken more care, the patient could have been saved. અહીંયા જો મિત્રો, had the doctor taken more care, the patient could have been saved. Perfect model auxiliary. જો પહેલું વાક્ય જે છે if વાળું જે છે, જો past perfect tense હોય તો ત્યાર પછી આવે છે perfect model auxiliary, એટલે would have plus v3, could have plus v3, might have plus v3. તો અહીંયા જે આવશે આન્સર condition in past. Choose the correct option to complete the sentence. હવે અહીંયા complete the sentence જે છે આપણે પસંદ કરવાનું છે. Our નાના behaves, અહીંયા સપોઝિશન આપ્યું છે મિત્રો. સપોઝિશન ની અંદર શું આવે છે? તો કે સપોઝિશન ની અંદર as if થી શરૂઆત થાય છે. as if plus pronoun plus જો સિમ્પલ સેન્ટેન્સ હોય તો were અને જો પાસ હોય તો had been. તો અહીંયા જોઈએ our નાના behaves આવ્યું છે as if he were a leader. આપણા નાના જે છે એવી રીતે વર્તન કરતા હતા જાણે કે તે લીડર હોય. ધ્રુવી એક્સપ્રેસિંગ ચોઇસ, અહીંયા ચોઇસ ની વાત છે મિત્રો. તો અહીંયા ચોઇસ કઈ આવે તો જોઈએ આપણે કે ભાઈ would rather join science stream than commerce stream. હવે જો અહીંયા would rather અને then આ ચોઇસ માં આવે છે મિત્રો. will join science તો ચોઇસ માં છે જ નહીં, will join science નથી, would never આવતું નથી. તો ચોઇસ ની અંદર કઈ ઓપ્શન આવે? would rather than. બરાબર છે? તો આન્સર આવશે તમારો એ. મોહિલ પ્લેસ ફૂટબોલ, મેનર ની વાત. મેનર ની અંદર શું આવશે મિત્રો? મેનર ની અંદર એઝ થી વાક્યની શરૂઆત થાય છે, બરાબર છે? પછી ટેન્સ પ્રમાણે ડુ, ડઝ કે ડીડ લાગે છે. તો અહીંયા જોઈ લો, પેલા મોહિલ પ્લેસ ફૂટબોલ. મોહિલ જે છે તે
ફૂટબોલ રમે છે, પ્રેઝન્ટ ટેન્સ છે, તો એઝ ધ ગ્રેટ ફૂટબોલ પ્લેયર ડઝ, જે રીતે મહાન પ્લેયર જે છે રમે છે તે રીતે અહીંયા મોહિલ ફૂટબોલ રમે છે. બરાબર છે. તો અહીંયા વર્તમાન કાળ છે એટલે આ વોઝ તો આવે નહીં. બરાબર છે. લાઈક બી નહીં આવે, એઝ ઇફ બી નહીં આવે, તો શું આવશે આન્સર? સી. 32. Then the people clap. હવે એક્સપ્રેસિંગ ટાઈમ, હવે તમને ખબર જ છે અહીંયા કે અહીંયા શું આવ્યું મિત્રો? ધેન આવ્યું. આપણે જોઈ શકીએ છીએ કે as soon as, એમાં તો ધેન નથી, પછી આવશે તમારું no sooner, કંજક્શન શું આવશે? then. અને બીજો ટાઈમ કયો છે? hardly, had, when. તો અહીંયા જોઈ લો મિત્રો, શું આવ્યું? then આવ્યું એટલે શું આવવું જોઈએ? no sooner. તો આન્સર શું આવશે? બી. look at the car talking about thing in relation to something. તો એ કાર તરફ જુઓ. it is the same car as my uncle L. જુઓ પેલી કાર તરફ, આ એ જ કાર છે કે જે મારા અંકલ પાસે છે. અહીંયા રિસ્પોન્સ ની વાત 4 માર્ક્સ નું છે મિત્રો. તો રિસ્પોન્સ ની અંદર આપણે જોઈએ લેંગ્વેજ ફંક્શન જ પૂછાયેલું છે. ડોક્ટર સેઝ why have you not taken pain relief medicine? તો અહીંયા પેશન્ટ એવો તો કયો આન્સર આપ્યો છે? હવે મિત્રો અહીંયા ખાસ એક વસ્તુ યાદ રાખજો, આ જે ક્વેશ્ચન્સ આપ્યો છે એને ધ્યાનમાં રાખીને આપણે આન્સર શોધવાનો નથી, પણ જે બ્રેકેટ ની અંદર આપ્યું છે ને એને ધ્યાનમાં રાખીને તમારે આન્સર શોધવાનો છે. તો અહીંયા શું છે? શોવિંગ પર્પઝ. why have you not taken pain relief medicine? તમે પેન રિલીફ મેડિસિન જે છે તે કેમ નહીં લીધી? તો આપણે એવો જવાબ શોધવાનો છે જેમાં પર્પઝ આવે. હવે પર્પઝ શામાં શામાં આવે તમને ખબર છે? એક તો ટુ, પછી ઇન ઓર્ડર ટુ, બરાબર, પછી ફોર, વિથ અ વ્યૂ ટુ, સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ. મિત્રો આટલા જે છે તે આવતા હોય છે. તો અહીંયા જુઓ શું છે? આઈ ડોન્ટ ટેક પેન રિલીફ મેડિસિન with a view to avoiding side effect. વિધિ, why don't you buy MacBooks? તો બે કેમ આ બુક્સ ખરીદતો નથી? શું છે અહીંયા? કમ્પેરિંગ છે. હવે કમ્પેરિંગ એટલે શું? 3 ડિગ્રી આવશે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. તો મિત્રો કમ્પેરિંગ છે, it is costlier than any other laptops. હવે જુઓ અહીંયા એની અધર આવ્યું છે, લેપટોપ છે એટલે પ્લુરલ તો આવે નહીં, તો શું આન્સર આવશે? પછી બીકોઝ આપેલું છે એ તો નહીં આવે, ધ સેમ નહીં આવે, તો ઇટ ઇઝ કોસ્ટલીયર ધેન મોસ્ટ અધર લેપટોપ્સ. બરાબર છે. મોસ્ટ અધર માં ડી આન્સર આવશે. 36. ધ્રુવી, પ્લીઝ સ્વિચ ઓન ધ લાઇટ બલ્બ. તો અહીંયા સજેશન આપણે શોધવાનું છે. તો બિફોર સ્વિચિંગ ઓન ઇટ યુ ought to check the wiring of the switch. આન્સર શું આવશે મિત્રો? એ. 37. દિશા, what did the manager request the clerk? તો શું આવશે રિપોર્ટિંગ માં? રિપોર્ટિંગ એટલે ઇનડાયરેક્ટ સ્પીચ. તો sir requested him to meet him after an hour. હવે અહીંયા filling the blank જે છે તે આપણે પૂરવાની છે. her great task, she did not acquire real achievement and she continued her task, get the best award, she were an Olympic winner. તો અહીંયા મિત્રો her આપ્યું છે. હર આપ્યું છે એટલે એઝ હર, સિન્સ હર, ઇન્સ્પાઇટ તો આવે નહીં, તો શું આવશે? ડિસ્પાઇટ હર. તો ડિસ્પાઇટ હર ગ્રેટ ટાસ્ક, એનો આટલું સારું ટાસ્ક હોવા છતાં she did not acquire a real achievement, તેને એટલું અચીવમેન્ટ પ્રાપ્તિ જે છે ખરેખર એને થઈ નહીં. she continue her task in order to get best award, એટલે એના પ્રયત્ન શું કર્યું? એને કન્ટિન્યુ શરૂ રાખ્યું. તો in order to અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ છે, in order to get the best award as if she were an Olympic winner. હવે જો મિત્રો અહીંયા she were આપ્યું છે, સપોઝિશન, બરાબર, એટલે શું આવશે આન્સર? as if. તો અહીંયા આવશે 38 માં A, 39 માં B અને 40 માં C આવશે. સિલેક્ટ ધ કરેક્ટ અરેન્જમેન્ટ ટુ મેક મીનિંગફુલ સેન્ટેન્સ. અહીંયા જે છે સેન્ટેન્સ આપેલું હોય છે તે આમથી તેમ આપેલું હોય છે, બરાબર, આપણે અરેન્જ કરવાનું હોય છે. હવે ગોઠવવા માટે તમે જુઓ અહીંયા નોર્થ, સાતપુડા, ધ હિમાલયા, ઇટ ઇઝ સર, ઇટ ઇઝ ધ અરવલી,
neither. તો અહીંયા આન્સર આવશે તમારો કયો? ડી 36514 2. I joined the Navy had hardly a fatal accident when I fed it. આન્સર આવશે તમારો આમાં બી. 43 ની અંદર આન્સર આવશે તમારો 513642 બી સી. અહીં જે છે સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન ધ વર્ડ. હવે મિત્રો અહીં અંડરલાઇન કરેલી છે આ સેન્ટેન્સ ની અંદર કે ધ્રુવી ઓફર ટુ બાય હર ક્લાસમેટ અ કપ ઓફ ટી. હવે ઓફર હર ક્લાસમેટ, હર ક્લાસમેટ એટલે તમને ખબર છે કે કોના ક્લાસમેટ, એટલે કે હર ક્લાસમેટ. એટલે પ્રશ્ન શાનાથી પૂછાય મિત્રો? હોમ થી. તો આમાં જો વોટ થી નહીં આવે, વાય થી નહીં આવે, હુ થી નહીં આવે, તો શું આવશે? હોમ આપેલું જ છે, બરાબર છે, એટલે આન્સર આવશે તમારો ડી. પછી જુઓ, વ્હાઇટ ક્લાઉડ્સ આર મૂવિંગ અપ ધ માઉન્ટેન. વ્હાઇટ ક્લાઉડ્સ પર અંડરલાઇન કરેલી છે મિત્રો. હવે વ્હાઇટ ક્લાઉડ છે, હવે પેલું વાક્યની શરૂઆતમાં આવે, જો વ્યક્તિ હોય તો હુ આવે, અને જો કોઈ વસ્તુ હોય તો વોટ આવે. તો અહીં શું આવશે? વોટ આર મૂવિંગ અપ ધ માઉન્ટેન્સ. We can approach freedom very simply and directly. આપણે જે છે સ્વતંત્રતા જે બહુ સિમ્પલી અને ડાયરેક્ટલી મેળવી શકીએ છીએ. તો કેવી રીતે મેળવી શકીએ છીએ? તો આપણને આન્સર આવે વેરી સિમ્પલી. તો આન્સર આવશે તમારો બી. પછી સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ. હવે મિત્રો આની અંદર તમારે ખાસ સાચવવું પડે છે, કારણ કે ચારે ચાર ઓપ્શન ની અંદર માઇનર મિસ્ટેક હોય છે. જુઓ, પાલિતાના ઇઝ વન ઓફ ધ હોલીએસ્ટ પ્લેસીસ. હવે અહીંયા વન ઓફ ધ આપેલું છે, હોલીએસ્ટ પ્લેસીસ આપેલું છે, એટલે આ વાક્ય સાચું છે. પણ અહીં જુઓ, પાલિતાના ઇઝ ધ હોલીએસ્ટ પ્લેસ, અહીંયા પણ પ્લેસ આપ્યું છે, અહીંયા વન ઓફ નથી યુઝ થયો. તો આની અંદર બે આન્સર આવશે, બરાબર છે. પછી 48, ઇફ રોનક હેડ વર્ક હાર્ડ. જો મિત્રો, ઇફ રોનક હેડ વર્ક હાર્ડ ધ પ્રમોશન કુડ હેવ અચીવ. ઇફ રોનક હેડ વર્ક હાર્ડ the promotion could have been achieved. હવે જો અહીંયા could have achieved છે ને could have been achieved છે. મિત્રો આ સેન્ટેન્સ પેસિવ ફોર્મમાં છે, કારણ કે આપણને પ્રમોશન કોઈકના દ્વારા મળતું હોય છે, માટે અહીંયા આન્સર શું આવશે તમારો બી. બાકી જો અહીંયા if રોનક has તો આવે જ નહીં, if રોનક has એ પણ નહીં આવે, તો આન્સર શું આવશે તમારો બી. as weak Meena was, she joined the ritual ceremony. તો અહીંયા આન્સર આવશે however weak Mona was, she joined the ritual ceremony. અને લાસ્ટ છે drink such water as is pure. drink same water તો આવે જ નહીં. drink such a water, water ની સાથે એ તો આવે જ નહીં. drink such a water as was pure. હવે drink છે અને એક બાજુ was છે, એ તો ચાલે જ નહીં, બરાબર છે, કારણ કે ઇમ્પરેટિવ સેન્ટેન્સ જેવું છે. તો આન્સર આવશે એ. તો અહીં જે છે 50 MCQ જે છે એના આન્સર આપ્યા છે અને તમને ખ્યાલ આવી ગયો છે. હવે જોઈએ આપણે પાર્ટ બી નું સેક્શન એ. હવે જે મિત્રો અહીં જે છે પેરેગ્રાફ તો તમે ખબર જ છે, બરાબર. સવાલ છે why does the skulls bones stick together. આ જે સ્કલ્સ બોન છે તે કઈ ક્યારે સ્ટિક થઈ જાય છે? તો એનો આન્સર આવશે the skulls bones stick together because when tense or upset and do not breathe deeply enough. ખબર છે, જ્યારે આપણે બહુ ટેન્શનમાં હોઈએ છીએ અને અહીં જે છે આપણે પૂરેપૂરું બહુ વધારે પડતા અપસેટ હોય છે, ત્યારે આપણે બ્રીધિંગ જે છે તે પૂરેપૂરો શ્વાસ જે છે આપણે લઈ શકતા નથી. તો શું આવે છે કે the skulls bones stick together because when the tense and upset and do not breathe deeply enough, the skull becomes slightly stuck together and the fluid cannot circulate properly. બરાબર, જ્યારે બહુ આપણે ટેન્સમાં હોઈએ છીએ, અપસેટમાં હોઈએ છીએ, ત્યારે આપણે શ્વાસ જે છે પૂરેપૂરો લઈ શકતા નથી અને સ્કલ સુધી પહોંચી શકતું નથી. What happen when we breathe properly? અને આપણે જો પ્રોપરલી શ્વાસ લઈએ તો શું થાય છે? તો લખ્યું છે આન્સર when we breathe properly there is a microscopic movement of the cranial bones which in turn allow the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. બરાબર. Third one, which things would be done by Nana in form of Nani? અહીંયા નાના જે છે તે નાની જગ્યાએ કઈ એક્ટિવિટી કરે છે?
તો જુઓ અહીંયા બતાવ્યું છે કે નાના does not perceive that નાની is died. અહીંયા નાના જે છે બિલીવ જ નથી કરતા કે ભાઈ નાનીનું અવસાન થઈ ગયું છે. he has begun not only to live double life but also think of himself as નાની. અહીંયા જે છે એટલું જ નથી કે ફક્ત નાનીનો રોલ નથી ભજવી શકતા, ડબલ રોલ જ ભજવે છે, અને બીજું સાથે સાથે પોતાને શું નાની સમજે છે અને નાનીની જેમ બિહેવ કરે છે. ઇન રિયાલિટી હુ ફીલ થર્સ્ટી ફોર whom? કોણ ફીલ થર્સ્ટી કરે છે અને કોના માટે? ડોક્ટર કામલેના કહેવા મુજબ. તો એકોર્ડિંગ ટુ ડોક્ટર કામલે, નાની ઇઝ ધ વન હુ, અહીંયા એક જ વાર આવશે મિત્રો, હુ ફીલ થર્સ્ટી ફોર નાના. નેક્સ્ટ, what is the common error indicating here? કઈ છે common error મિત્રો? અહીંયા લખેલું છે common error. So the common error indicating here is error 412, programs not run on internal. How can the customer resolve the error? તો કસ્ટમર જે છે એરર કઈ રીતે સોલ્વ કરે છે? લખે છે the love program is up to run on external heart but has not yet been run on her heart. She has to love her own machine before it can love others. અહીંયા જે છે લવ પ્રોગ્રામ ઇઝ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ. અહીંયા ફક્ત એક્સટર્નલ હાર્ટમાં જ લવ જે છે પ્રોગ્રામ સેટ થયો છે, પરંતુ હજુ એ પોતાના હૃદયમાં એ ઇન્સ્ટોલ નથી થયું. તો એના માટે શું કરવું પડશે? તમારે કોઈકને લવ કરવું પડશે. તો બીજાને લવ કરવા પહેલા આપણી જાતને લવ કરવું પડશે. એટલે હાર્ટ તો છે પણ હાર્ટની અંદર લવ નથી. તો પછી બીજા લોકોને કનેક્ટ થવા માટે શું કરવું પડશે? આપણે એને લવ કરવો પડશે. બરાબર? અહીં જે છે મિત્રો શોર્ટ નોટ્સ એડજસ્ટમેન્ટની પૂછવામાં આવેલી હતી. બરાબર છે. પછી વોલ્ટ ડિઝની ક્રિએટિવ મેનની પૂછવામાં આવેલી હતી. એ તો તમે બધા જાણો જ છો. બરાબર છે. એટલે એની કોઈ જરૂર નથી. આ બધા પોઈન્ટ વાઇઝ તો તમે લખ્યું જ હશે. નાના નાનીનું આવી ગયું. હાઉ ડીડ નાના બિહેવ વિથ નાની? નાના નાની સાથે કેવી રીતે વર્તન કરતા હતા? તમને ખબર જ છે કે આટલા વર્ષ થઈ ગયા હતા તેમ છતાં નાની નાની બાતમાં નાના જે છે એની સાથે ઝઘડો કરતા હતા. બરાબર છે. પછી છે હાઉ ડીડ નાની એડજસ્ટ વિથ નાના? તેમ છતાં નાની કઈ રીતે એડજસ્ટ કરતી હતી નાના સાથે? એ બધું સ્ટોરી જે છે તમે જાણો છો. પછી વોલ્ટ ડિઝનીની વાત કરી કે ભાઈ વોલ્ટ ડિઝની કોણ હતા? વોટ ડીડ હી સ્ટડી? એ શું અભ્યાસ કરતા હતા? વેર ડીડ હી ડિસાઇડ ટુ ટ્રાય હિઝ લક? ક્યાં ગયેલા લક અજમાવા? હોલીવુડ. બરાબર ને? પછી વિચ સિરીઝ હી સ્ટાર્ટેડ એટ ફર્સ્ટ? પહેલા કઈ સિરીઝ એને સ્ટાર્ટ કરેલી? એ બધું તમે વ્યવસ્થિત શોર્ટ નોટ જાણો છો મિત્રો. અને ત્રીજી પૂછાયેલી સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. પછી આવે છે સેક્શન બી, જે તમારી સમરી જે છે તે છે. તો અહીંયા જે છે મિત્રો સમરી જે છે તે આ રીતે બનશે. વન્સ આઈ ડિસ્કવર આઈ લવ મી. બરાબર? એ યુનિટમાંથી લેવામાં આવેલું છે. તો એનો આન્સર કઈ આવશે કે when he discovered the techniques for him, his confidence not only grew but also to see challenges as opportunity. ખબર? જ્યારે એને ડિસ્કવર કરી આ ટેકનિકનો ત્યારે એનામાં કોન્ફિડન્સ જ આવ્યું એટલું જ નહીં, પરંતુ દરેક ચેલેન્જને ઓપોર્ચ્યુનિટી તરીકે જોવા માંડ્યો હતો અને એમાં સફળ થવા માંડ્યો. he enjoys to meet people, his relation become better. એ દરેક લોકોને મળતો, આનંદ માનતો હતો અને બધાની સાથે હવે સંબંધો સુધારવા માંડ્યા હતા. આપણે એની અંદર જોયેલું કે પોતાના પ્રત્યે બહુ નેગેટિવિટી છે એને, તો એ જે ટેકનિક જે છે એને એમાં ઇમ્પ્રુવ કર્યું, પોતાની જાતને ઓપ્ટિમિસ્ટિક કર્યો, આશાવાદી બન્યો અને લોકો સાથે એને મજા આવતી હતી. પછી he achieves his goal very easily because of developing self confidence. He is now more optimistic and life is finally good. હવે મિત્ર આ જે પેરેગ્રાફ આપ્યો છે તમને ખબર છે કે ટાઇટલ એનું આઈ લવ મી છે, પણ એ નહીં લખાય. આ તો એક પેરેગ્રાફ આપેલો છે. તો આખા પેરેગ્રાફની અંદર શેના પર વધારે ભાર આપવામાં આવેલો છે? આપણને ખબર છે કોન્ફિડન્સ લેવલ પર છે. તો એનું જે છે ઇમ્પ્રુવિંગ સેલ્ફ કોન્ફિડન્સ. તો તમે આ ટાઇટલ જે છે તેમાં લખી શકો છો. પછી ન્યૂઝ ક્લિપિંગ જે છે, ન્યૂઝ ક્લિપિંગના ક્વેશ્ચન આન્સર આ રહ્યા. વોટ recreates anxiety triggers? So autistic children are coping with phobias using virtual technology that recreates anxiety triggers. Which revolutionary approach? કઈ revolutionary approach થઈ હતી ભાઈ? Has the university in US UK
has come up with. The university in UK has come up with a revolutionary approach that it hopes can be used to help the UK's 150,000 autistic children. How will Blue Room facility work? કઈ રીતે facility work Blue Room જે છે તે કામ કરતું હતું? તો it is Blue Room facility uses screens, projectors, speakers to immerse children in 360 degrees virtual world, having to wear a headset or goggles which autistic children can find distressing. Next, what treatment is given to autistic children by psychology? કઈ ટ્રીટમેન્ટ એને આપવામાં આવેલી હતી? તો by psychologists they are given breathing and relaxing exercise in the safe પછી controllable virtual environment to help them to learn to cope with thought situations. બરાબર છે. આ બ્રીધિંગ અને રિલેક્સિંગ એક્સરસાઇઝ જે છે એ લોકો પર કરવામાં આવતી હતી. હવે અહીં જે છે મિત્રો there will be પૂછ્યું છે અને આપણે બનાવવાનું છે પ્રેઝન્ટ ટેન્સ. હવે અહીંયા એક વસ્તુ એ છે કે there will be such situation નું આપણે there are such situation કરી દીધું, પરંતુ એ મોડલ ઓક્સિલરી જે ક્રિયાપદ where the header should be, તો એનું જે પ્રેઝન્ટ અહીં થતું નથી. બરાબર છે. તો અહીં જે છે આપણો જે આન્સરમાં ચેન્જ આવે છે, ફક્ત અહીંયા there will be છે તેનું શું થશે there are. બરાબર છે. there will નું શું થશે અહીંયા there are. અહીં જે છે પેસિવ વોઇસ પૂછવામાં આવેલું છે. બરાબર છે. જુઓ, on a cold and stormy night Mr. White and his son Herbert were playing chess. તો અહીંયા શરૂઆત આપી છે on a cold and stormy night chess. તો અહીંયા past continuous tense નો યુઝ થયો છે. તો ઓબ્જેક્ટ શું છે મિત્રો? chess. અને પછી were playing છે, તો શું આન્સર આવશે? chess was being played by Mr. White and his son Herbert. પછી જુઓ, they were expecting, એ લોકો એક્સપેક્ટ કરી રહ્યા હતા. કોને એક્સપેક્ટિંગ કરી રહ્યા હતા? guest ની. તો guest name Morris was being expected by them. પછી જુઓ, the government had posted, ગવર્મેન્ટે પોસ્ટેડ કર્યું હતું શું? મિસ્ટર મોરિસ. કોને? તે કે મિસ્ટર મોરિસ ને. તો આન્સર શું આવશે? મિસ્ટર મોરિસ in India some years ago had been posted by the government. અને પછી આવશે મિસ્ટર મોરિસ was returning. હવે આમાં તો કર્મ આપ્યું નથી એટલે આપણે બેઠું લખી દેવાનું મિસ્ટર મોરિસ was returning because he had completed his tenure. તો એને શું કમ્પ્લીટેડ કરેલું હતું? એનું ટેન્યુર. તો અહીંયા આવશે his tenure had been completed by Mr. Morris. બરાબર. પેસિવ ફોર્મ ખબર પડી ગઈ? જ્યાં પણ છે ત્યાં આપણે રેડ કલરની અંદર બતાવ્યું છે. ઇનડાયરેક્ટ સ્પીચ આવ્યું મિત્રો. હવે ઇનડાયરેક્ટ સ્પીચ તો તમારી ફેવરિટ જ છે. હવે ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર ક્યાં ક્યાં ચેન્જ થાય છે? તો સૌથી પહેલા અહીંયા જુઓ, ટ્રાફિક પોલીસ આપ્યું છે અને ધ્રુવી આપી છે. આ બેની વચ્ચે જે છે તે કન્વર્સેશન થાય છે. તો એક વસ્તુ ખાસ યાદ રાખજો તમારે કે ભાઈ જ્યારે આ કંઈક ચેન્જ થાય તો પહેલા પર્સન જોઈ લેવાનો. ટ્રાફિક પોલીસ એટલે હી, ધ્રુવી એટલે સી. તો why have you not worn the mask your face? તો અહીંયા જે છે શું છે? અહીંયા ક્વેશ્ચન માર્ક્સ. બરાબર છે. તો અહીંયા શું થશે? ટ્રાફિક પોલીસ આસ્ક ધ્રુવી why she have નું શું થશે મિત્રો? had not worn the mask your face. તો your face નું શું થઈ જશે? her face. you your, see her. yes sir but I really forget to wear it. હવે જો મિત્રો અહીંયા યસ તો આપ્યું છે પણ યસ ની સાથે શું આપ્યું છે? સર આપ્યું છે. યસ તો તમને ખબર જ છે કે રિપ્લાય પોઝિટિવલી આવે, પણ સર છે તો શું આવશે? વિથ રિસ્પેક્ટ. તો ધ્રુવી રિપ્લાઇડ પોઝિટિવલી વિથ રિસ્પેક્ટ બટ I really forget. તો શું થશે? she really forgot to wear it. હવે how irresponsible and give me 500 rupees fine. હવે અહીંયા બે સેન્ટેન્સ છે. એક તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે અને બીજું ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે. તો પહેલા એક્સક્લેમેટરી સેન્ટેન્સ હવે હાઉ ઇરરિસ્પોન્સિબલ. વાક્ય છોટું છે, નાનું છે. બરાબર. તો ઇરરિસ્પોન્સિબલ કોને કીધું છે? ધ્રુવીને. તો આપણે શું કહી શકીએ? હાઉ ઇરરિસ્પોન્સિબલ યુ આર. બરાબર છે. તો શું થશે કે ટ્રાફિક પોલીસ એક્સક્લેમ વિથ dislike that she was really irresponsible and
અહીંયા જુઓ હવે ચલાવો ભાઈ 500 રૂપિયા ફાઇન કરો તો પોલીસ વાળા કોઈ દિવસ રિક્વેસ્ટ તો કરતા ન હોય તો શું આવશે અહીંયા ઓર્ડર હર એઝ અ કન્જેક્શન શું જોડાશે ટુ ગીવ મી તો કોને આપવાની વાત છે ટ્રાફિક પોલીસને તો ટુ ગીવ હિમ 500 રૂપીસ ફાઇન પાર્ડન મી ધીસ ટાઈમ સર સેડ ધ્રુવી બીજી વાર આવ્યું પાછું સર અને ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે તો ધ્રુવી રિક્વેસ્ટેડ વિથ રિસ્પેક્ટ ટુ પાર્ડન હર ધીસ ટાઈમ નું શું થઈ જશે ધેટ ટાઈમ તો આ રહ્યું તમારું ઇનડાયરેક્ટ સ્પીચ તો મિત્રો બાકીનું જે છે આ તો તમે જાણો જ છો બહુ મસ્ત પૂછેલું હતું અહીંયા ડોક્ટર એન્જિનિયર ટીચર બિઝનેસમેન જર્નાલિસ્ટ આજે તમે જોશો તો કેટલા ઓછા લોકો જે પર્સેન્ટેજ અહીંયા તમને આપવામાં આવેલું છે વધારે પડતું કોનામાં આવે છે મિત્રો બિઝનેસમેન આમાં જે છે ઓક્યુપેશન સોસાયટીની અંદર જે આ વ્યવસાય છે એના વિશે છે ગવર્મેન્ટ જોબની અંદર 60% છે અધરમાં છે જર્નાલિસ્ટ ફક્ત 4 જ જણ હોય છે પ્રોફેસર જે બનવા માંગતા હોય છે એના વિશે તો તમે લખ્યું જ હશે અને ત્યારબાદ જે છે આ સ્પીચ ને એ બધું તો તમે લખ્યું જ હશે બરાબર છે તો આ રહ્યું તમારા આન્સરો તો આશા રાખું છું મિત્રો તમને આ 2021 નું પેપર બહુ જ સરળ લાગ્યો હશે